બાળકો આજ આપણે શીખવાનું છે 3 ઋતુઓના નામ અને વારના નામ। આજ તમને મજા આવશે, પૂરો વિડિયો જોજો। ચાલો વિડિયો શરૂ કરીએ। ચાલો બાળકો, આ છે શિયાળો। શિયાળામાં શું થાય? શિયાળામાં થાય ટાઢવાય અને ઠંડી પડે। ચાલો બાળકો, આ છે ઉનાળો। ઉનાળામાં શું થાય? ઉનાળામાં થાય તડકો પડે ને ગરમી પડે। ચાલો બાળકો, આ છે ચોમાસું। ચોમાસામાં શું થાય? ચોમાસામાં થાય વરસાદ પડે સાથે પણ વીજળી થાય। ચાલો બાળકો, અહીંયા આપણે 3 ઋતુઓના નામ પૂરા થઈ ગયા છે। અહીંયા આપણે શીખવાનું છે વારના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં। પહેલો વાર શું લખેલો છે? પહેલો વાર લખેલો છે સોમવાર। સોમવારને અંગ્રેજીમાં શું કહેવાય? સોમવારને અંગ્રેજીમાં કહેવાય મંડે। બીજો વાર શું લખેલો છે? બીજો વાર લખેલો છે મંગળવાર। મંગળવારને અંગ્રેજીમાં શું કહેવાય? મંગળવારને અંગ્રેજીમાં કહેવાય ટ્યુઝડે। ત્રીજો વાર શું લખેલો છે? ત્રીજો વાર લખેલો છે બુધવાર। બુધવારને અંગ્રેજીમાં શું કહેવાય? બુધવારને અંગ્રેજીમાં કહેવાય વેનસડે। ચોથો વાર શું લખેલો છે? ચોથો વાર લખેલો છે ગુરુવાર। ગુરુવારને અંગ્રેજીમાં શું કહેવાય? ગુરુવારને અંગ્રેજીમાં કહેવાય થર્સડે। પાંચમો વાર શું લખેલો છે? પાંચમો વાર લખેલો છે શુક્રવાર। શુક્રવારને અંગ્રેજીમાં શું કહેવાય? અંગ્રેજીમાં શુક્રવારને કહેવાય ફ્રાઈડે। છઠ્ઠો કયો વાર લખેલો છે? છઠ્ઠો લખેલું છે શનિવાર। શનિવારને અંગ્રેજીમાં શું કહેવાય? શનિવારને અંગ્રેજીમાં કહેવાય સેટરડે। સાતમો વાર શું લખેલો છે? સાતમો વાર લખેલો છે રવિવાર। રવિવારને અંગ્રેજીમાં શું કહેવાય? રવિવારને અંગ્રેજીમાં કહેવાય સન્ડે। તો બાળકો, તમને બધાને મજા આવી? મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।